नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां निजरा अधिकारमां गाथा 214 चाले छे। गाथा 214 नो गाथार्थ टीका अने भावार्थ आपणे कर्या छे। हवे आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनना अंशो लेता पहला गाथानुं सहज पुनरावर्तन करीए। गाथामां ए वात आवी के बीजा अनेक प्रकारना परद्रव्य स्वभावो छे, एमाना कोईने पण ज्ञानी इच्छतो नथी। अनेक प्रकारना भाव, पરના લક્ષે થતા જીવના ભાવ એ અનેક પ્રકારના છે। એ પરદ્રવ્ય સ્વભાવ રૂપ છે એમ કહી અને આત્માના ભાવ નથી એમ સ્પષ્ટ કર્યું। એવા અનેક પ્રકારના ભાવ, એમાંના કોઈ પણ ભાવને જ્ઞાની ઈચ્છતો નથી। તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી અને એમ જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થાય છે। આ એક વાત। સાથે ગાથામાં બીજી વાત પણ એ લેવામાં આવી કે સમસ્ત अन्य भावोना परिग्रहथी शून्यपणाने लीधे ज्ञानीए समस्त अज्ञानने वमी नाख्युं छे अने एवो ए ज्ञानी अत्यंत निरालंब थईने एक ज्ञायक भावमां रहेतो विज्ञानघन आत्माने अनुभवे छे। अज्ञानने वमी नाख्युं छे अने ज्ञानी ज्ञान भावे ज परिणमे छे। एटले कहे छे के साक्षात विज्ञान घन आत्माने अनुभवे छे। अने मूळ गाथामां तो एम शब्द लीधा छे के निरालंब एवो ते निश्चित ज्ञायक भाव ज छे। समस्त अन्य भाव, पोतानो भाव, क्षणिक भाव, शुभ भाव होय के अशुभ भाव होय, एक पण भाव नो ज्ञानी ने परिग्रह नथी। एने सर्व भावो छूटी गया छे। एम एने अज्ञान ने वमी नाख्युं छे अने एवो ज्ञानी पोते ज्ञान स्वभावे परिणमे छे। आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनना अंश आपणे लईए। प्रवचन रत्नाकर भाग 7मो, पाना नंबर 295, गाथा 214 टीका उपरनुं प्रवचन। गुरुदेव कहे छे के जुओ, आ शरीर, मन, वाणी इत्यादि तो जड़ छे ज, परद्रव्य छे ज। एथी विशेष अहीं वात छे के अंदर जे असंख्यात प्रकारे शुभाशुभ भाव, शुभ अने अशुभ एवा भाव जे पुण्य तथा पापना भाव छे, जेने कारणे पुण्यनो बंध अथवा पापनो बंध पड़े छे, एवा शुभाशुभ भाव
તે પણ સમસ્ત પરદ્રવ્યના સ્વભાવો છે, કેમ કે તે સ્વદ્રવ્યમય નથી. સ્વદ્રવ્યમય નથી એટલે કે એ આત્માના સ્વભાવભૂત નથી, આત્માના ગુણના પરિણમન રૂપે નથી. જે શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે એ આત્માના કોઈ પણ ગુણના પરિણમન રૂપે નથી. એવી પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. એ વખતે એવું જ ઉપાદાન છે, એટલે કે અશુદ્ધ ઉપાદાન છે, એવી યોગ્યતા છે, એટલે એવા ભાવ થાય છે. અને એ આત્માના ભાવ નથી, એ આત્માના સ્વભાવ પ્રમાણે નથી, એમાં આત્માના કોઈ ગુણનું પરિણમન દેખાતું નથી, એટલે એ સ્વદ્રવ્યમય નથી. શું કીધું? કે જે શુભાશુભ ભાવના અસંખ્ય પ્રકાર છે, અસંખ્ય પ્રકારે એ ભાવ થાય, તે સર્વ પરદ્રવ્ય સ્વભાવો છે. સ્વદ્રવ્યમય નથી એટલે એને પરદ્રવ્ય સ્વભાવ કયા. અને તે બધાય ને જ્ઞાની છોડે છે અને ઈચ્છતો નથી. એ બધાનો જ્ઞાની તો માત્ર જ્ઞાતા જ થાય છે, એને ઈચ્છતો નથી. એને શીઘ્ર દૂર કરવાનો જ પુરુષાર્થ કરે છે, એને રોગ સમજીને દૂર કરવાનો પુરુષાર્થ કરે છે. ગુરુદેવ કહે છે કે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો જેને આનંદમય સ્વાદ આવ્યો છે, અલૌકિક આનંદનું વેદન આવ્યું છે, તેને તે નિરાકુળ આનંદના સ્વાદની જ ભાવના છે. તેને અન્ય કોઈ પણ વિકલ્પની ભાવના નથી. ધર્માત્માને સમ્યક દ્રષ્ટિને સમસ્ત પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષ્ય થતા પરદ્રવ્યના ભાવની રૂચિ નથી, એની ઈચ્છા નથી, એમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ નથી, તેનું તેને પોષણ નથી. એવા ભાવ જ્ઞાનીને તો પોષાતા નથી. એટલે કે જ્ઞાનીને એવા વિભાવ ભાવે રહેવું પરવડતું નથી, પાલવતું નથી, પોષાતું નથી. એમ કેમ હશે? કેમ કે જેણે પોતાના સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, એને તો હવે એક ક્ષણ માટે પણ પોતાના સ્વભાવને છોડીને ત્યાંથી ચ્યુત થઈને બહારમાં સમય વ્યતીત કરવો પોસાતો નથી, ગમતો નથી. બહારમાં સમય વ્યતીત કરતા તો એને આકુળતા થઈ જાય છે. પછી બહારમાં એ શુભ ભાવમાં હોય તો પણ એને તો એ પોસાતું નથી. એનો તો શીઘ્ર પોતાના સ્વભાવમાં જવું છે. એટલે એકમાત્ર સ્વભાવની જ રૂચિ છે. એટલે પછી એવા પરદ્રવ્યના ભાવની એને રૂચિ ક્યાંથી હોય, એનું પોષણ ક્યાંથી હોય, એમાં રાચી રહેવાનું ક્યાંથી થાય? એને એ પોસાતું જ નથી. જેમ વેપાર કરીએ તો આપણને જે ભાવે વસ્તુ લીધી હોય એના કરતા ઓછા ભાવે વેચવાનું પોસાતું નથી. એટલે કે નુકસાન કરવાનું પોસાતું નથી. નફો ન થાય તો કંઈ નહીં, પણ તોટો તો ન જ થવો જોઈએ. એટલે આપણે કહીએ છીએ કે ના ના, એ ભાવે વેચવું તો પોસાય નહીં, એમાં તો મને ઘણું નુકસાન જાય. એમાં જ્ઞાનીને પરના લક્ષ્ય થતા ભાવ તો પોતાની પર્યાયમાં થયા છે. અરે શુભ ભાવ છે તો પણ એનું એને પોષાણું નથી, એને પોસાતું નથી. જે સ્વભાવ ભાવમાંથી અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે ને, એની સાથે તુલના કરતા એને વિભાવ ભાવે રહેવું પોસાતું નથી. એને એમ થાય છે કે મારું કંઈક આમાં નુકસાન થઈ રહ્યું છે. આવા શુભ ભાવે રહેતા
મને તો નુકસાન થાય છે, મને એ પોસાતું નથી. હું તો મારા સ્વભાવ ભાવે જ રહું તો જ મને પોસાય. ગુરુદેવે ઘણી વખત આ પોષણ શબ્દ મૂકી અને વાત કરી છે. આત્મજ્ઞાનીને અન્ય ભાવે થવું પોસાય નહીં ભાઈ. એને તો એક સમય માત્ર માટે પણ વિભાવ ભાવે રહેવું પોસાતું નથી, અને એવા ભાવ આવે છે તો એને શીઘ્ર દૂર કરવાનો જ એનો પુરુષાર્થ રહ્યો છે. જેને અંતરમાં આનંદનો નાથ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા પોસાયો, તેને પરદ્રવ્યના ભાવોનું પોષણ ક્યાંથી હોય? એને પરદ્રવ્યના ભાવોનું પોષણ નથી. કમજોરીને લઈને તેને કોઈ વિકલ્પ કે રાગ થઈ જાય છે, પણ એ કાંઈ એને પોસાતો નથી, એને કંઈ રાખવો ગમતો નથી. અને એવો રાગ થઈ ગયો તો એને તો એ છોડવા લાયક સમજે છે. એટલે તેને તે હેય બુદ્ધિએ માત્ર જાણે જ છે. આ છોડવા લાયક છે એમ માત્ર એને જાણે છે. એવા ભાવનો એ સ્વામી થતો નથી. એવા ભાવને એ ફરી કરવા માટે ઈચ્છતો નથી. એવા ભાવને એ વમી દે છે, છોડી દે છે. અને આપણે જાણીએ છીએ કે આપણે જે વસ્તુ વમી દઈએ, ઉલટી કરીને નીકાળી દઈએ, એને ફરી પાછા ક્યારેય ગ્રહણ કરતા નથી. આગળ પણ ત્રીજા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે અતિન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્માના આનંદનો અંતરમાં જેને સ્વાદ આવ્યો તે વીરસ એવા વિકલ્પના સ્વાદને કેમ ઈચ્છે? બિલકુલ ના ઈચ્છે. વિકલ્પના સ્વાદની મીઠાશ, પુણ્યના સ્વાદની મીઠાશ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને હોય છે. જ્ઞાની તો સમસ્ત પરદ્રવ્યના સ્વભાવોને ઈચ્છતો નથી, અને તેથી તેને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી, પકડ નથી. રાગની એકતાની ગાંઠ જેણે ખોલી નાખી છે, તોડી નાખી છે. રાગ સાથેની એકત્વ બુદ્ધિ જેને હવે રહી નથી, અને જેણે અંદર શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવની એકતા પ્રગટ કરી છે, તે જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી, કોઈ પરિગ્રહ રહ્યો નથી. જ્ઞાનીને તો એકમાત્ર પરિગ્રહ પોતાના સ્વભાવ ભાવનો જ છે, બીજો કોઈ પરિગ્રહ નથી. આ વાત કરી એટલે અહીંયા પ્રશ્ન કર્યો. 296 પાના ઉપર પ્રશ્ન કરતા કહે છે કે તો આ બધા સ્ત્રી પુત્ર આદિ છે તેનું શું કરવું? તેને ક્યાં નાખી દેવા? આ બધા સગા વાલા સ્નેહી મિત્રો બધા છે ને, તો શું કરવું? એનો તિરસ્કાર કરવો? એમના તરફ બેદરકારી ભર્યું વર્તન કરવું? એ બધાને છોડી દેવા? અમને તો એવું નાનપણમાં શીખવાડવામાં આવ્યું છે કે બધા સાથે પ્રેમ ભાવે રહેવું, ને આ જે પોતાના સ્વજન છે, માતા પિતા, આ બધાનો શું તિરસ્કાર કરવો? આવો પ્રશ્ન થાય. સ્વાભાવિક છે. જેને શાસ્ત્રનો અભ્યાસ રસપૂર્વક નથી કર્યો, સમજપૂર્વક નથી કર્યો ને, એને આવા પ્રશ્ન થાય. પ્રભુ, તિરસ્કારનો પ્રશ્ન જ નથી. એ માતા પિતા છે તો એમને આપણે જે માન આપીએ છીએ, એમની આજ્ઞા માનીએ છીએ, આ બધું નાનપણથી કરતા આવ્યા છીએ. અને પુત્ર પુત્રી આદિને આપણે સલાહ આપીએ છીએ, અને આપણે નોકર આદિને તો તતડાવીને વાત કરીએ છીએ. આમ કેમ ન કર્યું, તેમ કેમ ન કર્યું. એમના તરફનું આપણું વલણ જે છે એ જુદા પ્રકારનું છે. જુદા જુદા વ્યક્તિઓ તરફનું આપણું વલણ જુદા જુદા પ્રકારે છે. અહીંયા ધર્મમાં તો એમ કહે છે કે જીવ માત્ર પ્રત્યે એક સરખો ભાવ હોય,
જીવ માત્ર સિદ્ધ સમાન છે એ ભગવાન આત્મા છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈની યોગ્યતા વધારે નથી, કોઈની યોગ્યતા ઓછી નથી, બધા ભગવાન આત્મા છે. આવો ભાવ અહીંયા ધર્મમાં તો કયો છે. એટલે કોઈનો તિરસ્કાર કરવાની તો ક્યાં વાત જ છે. કોઈ તરફ એવો વિકૃત ભાવ કરવાની કોઈ વાત છે જ નહીં. અહીંયા તો બધાને ભગવાન આત્મા તો કહી દીધા. અરે આ નાના જીવો જે આપણને દેખાય છે એ પણ કઈ નાના નથી. એ કીડી, મંકોડા, પતંગિયા કે બેક્ટેરિયા કે વાયરસમાં રહેલા એ જીવ, એ આત્મા પણ ભગવાન આત્મા છે. એક ઇન્દ્રિયમાં રહેલો એ જીવ પણ ભગવાન આત્મા છે. સર્વ જીવને સિદ્ધ સમાન કયા છે પ્રભુ. ત્યાં પછી આપણી સાથે સંયોગને કારણે રહેલા આ બધા સ્વજનો, એને પણ આપણે ભગવાન આત્મા કહીએ નહીં તો બીજું શું કહીશું. ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભાઈ એ બધા તારાથી જુદા છે અને બધા જ સ્વતંત્રપણે સક્ષમ છે. કોઈની મદદ કે સહાય વિના પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે અને એનું અસ્તિત્વ એમનામાં રહ્યું. એ દરેક જીવનું અસ્તિત્વ એમનામાં છે, એનું અસ્તિત્વ તારામાં નથી. એના કાર્યો તું કરી શકતો નથી, તારા કાર્યો એ કરી શકતા નથી. બધા સક્ષમ છે, બધા ભગવાન આત્મા છે. એટલે એમાં તું શું, કઈ જાતની બુદ્ધિ લઈને બેઠો છે, એમાં તારે શું કરવું છે. એટલે ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તેઓ બધા તારા સ્વજનો, સ્ત્રી, પુત્ર આદિ તારા હતા કેદી, એટલે કે તારા હતા ક્યારે. તારું તો તારું સ્વ છે, એમનું સ્વ જુદું છે અને તારું સ્વ જુદું છે. દરેક ચીજ પ્રભુ પોતપોતાના અસ્તિત્વમાં જ છે. આ જળ છે એ પણ પોતે પોતાના અસ્તિત્વમાં જ રહી છે અને એ જ રીતે આ અનંત જીવ છે એ દરેક જીવ પોતે પોતાના અસ્તિત્વમાં છે. એ પોતે પોતાની હોવાની સત્તાપણે છે અને બધા જ જીવો સ્વતંત્ર રીતે કોઈની પણ મદદ વિના પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરી શકે એવા સક્ષમ છે. બધા જ સિદ્ધ સમાન ભગવાન આત્મા છે. તારા અસ્તિત્વમાં એ ક્યાંથી આવ્યા. એટલે પછી એમાં પ્રશ્ન જ ક્યાં રહ્યો કે એમનું શું કરવું. આમે તું એમનું કાંઈ કરી શકતો નથી. તારા પુત્ર તરીકે, તારી પુત્રી તરીકે, તારા પૌત્ર તરીકે કે તારી પૌત્રી તરીકે જે તારા સમીપમાં રહ્યા છે એ બધા એમના પુણ્યને કારણે અહીંયા રહ્યા છે. તારા પુણ્યને કારણે જેમ તું અહીંયા છો એ જ રીતે એમના પુણ્યને કારણે એ અહીંયા રહ્યા છે, તારી સમીપમાં રહ્યા છે. એટલે એ બધા જુદા જુદા પોતપોતાના પુણ્યને કારણે અહીંયા રહ્યા છે અને પોતપોતાના પુણ્ય અને પાપના ઉદયોને એ ભોગવી રહ્યા છે. એ ભોગવવામાં એ પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ કરશે તો એમને પણ આશ્રવ અને બંધ નહીં થાય. એ પણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ છે. એ તારાથી જુદા છે, પૃથક છે, ન્યારા છે. એટલે એ બધાનું તારે કાંઈ કરવાનું છે જ નહીં અને આમ પણ તું એમનું કાંઈ કરી શકતો જ નથી. માત્ર એવા તું ભાવ કરે છે, એવા તું અભિમાન કરે છે કે હું એમનું કાંઈક કરું તો એ બધા સુખી થાય, હું પૈસા કમાઉં, રળું તો આ કુટુંબ ચાલે, નહીતર એ બધા ભૂખે મરે. કોઈ ભૂખે મરે નહીં. બધા પોતપોતાનું પુણ્ય લઈને આવ્યા છે માટે આ લક્ષ્મી અહીંયા આવે છે. એ કાંઈ તારા પુરુષાર્થથી લક્ષ્મી આવે છે એમ નથી. એ બધાનું પુણ્ય છે અને બધા પોતપોતાના પુણ્ય અનુસાર એવા સંયોગોને પ્રાપ્ત કરે છે અને એ સંયોગો છે એ પણ ક્યાં કાયમ રહેવાવાળા છે, એ પણ ક્યાં શાશ્વત છે. એવા સંયોગો પ્રત્યે પણ રુચિ નહીં કરતા ભગવાન આત્માની રુચિ કરવા જેવી છે એ વાત અહીંયા તો સમજાવે છે. સંયોગો છે એનો તો વિયોગ થવાનો છે.
સંયોગ વિયોગ વિનાનો હોય નહીં. સંયોગમાં વિયોગ ગર્ભિત છે. કોઈ પણ સંયોગ થવો એની સાથે વિયોગ રહેલો જ છે. ભગવાન આત્મા કઈ સંયોગી પદાર્થ નથી. એ ત્રિકાળક નાયક છે. એને જેટલા સંયોગ થાય છે એ દરેક સંયોગનો વિયોગ થાય છે. અને એવો વિયોગ થતા ભગવાન આત્મા કાંઈ ગુમાવતો નથી, પરંતુ એ શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. સંયોગ રહિત થતા ભગવાન આત્મા પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમતા એ જ્ઞાન આનંદનો અનુભવ કરે છે. એટલે આ તો સંયોગ છે કે બધા એક સ્થાનમાં આવ્યા છે, બધા એક સ્થાનમાં રહે છે. એથી શું એમના પ્રત્યે ન તો તિરસ્કારનો ભાવ હોય કે ન તો રાગનો ભાવ હોય. બધા ભગવાન આત્મા છે એવો સ્નેહ ભાવ હોય. બધા ભગવાન આત્મા છે, બધાને પોતાના જેવા જ ભગવાન આત્મા માનવા જેવો ભાવ હોય. એટલે કે છે કે એ બધા ભાઈ તારાથી જુદા ન્યારા છે. અને અહીંયા વાત તો એમ કરવી છે કે આ રાગ અસંખ્યાત પ્રકારે જે ભાવ થાય છે ને, શુભાશુભ ભાવ, જે પુણ્ય અને પાપના ભાવ, એ પણ તારી ચીજ નથી. પેલા તારી સાથે રહેલા છે એ તો તારા છે જ નહીં, અને એમને ક્યાં નાખવા એવો તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. પણ અહીંયા તો એમ કહેવું છે કે આ પરલક્ષે થતા ભાવ, આત્માનું લક્ષ છોડીને બહારમાં જતા જે ભાવ થાય છે તે અસંખ્યાત પ્રકારના ભાવ છે, અને એ અશુદ્ધ ભાવ છે. એમાં એ શુભ હોય અથવા અશુભ હોય, એ બંને પુણ્ય અને પાપના બંધનું કારણ છે. તે તારાથી જુદા છે, એ તારા ચૈતન્ય સ્વભાવમાં નથી, અને એ ભાવ છે એનો પણ તું સ્વામી નથી. એટલે એવા અસંખ્યાત પ્રકારે થતા જે પુણ્ય પાપના ભાવ, તે પણ ભગવાન તારી શુદ્ધ ચૈતન્ય સત્તામાં નથી. તેઓ રાગના અસ્તિત્વપણે છે, પણ તારા શુદ્ધ આત્માના અસ્તિત્વપણે નથી. એ તારા શુદ્ધ આત્માના અસ્તિત્વમાં નથી. એ તારાથી જુદા છે, ભિન્ન છે, એ બહાર છે, ક્ષણિક છે. એ પરના લક્ષ્ય થતા છે. એમાં આત્માનો કોઈ ભાવ નથી. આત્માના કોઈ ગુણનું પરિણમન એમાં પ્રતિબિંબિત થતું નથી. આત્મા અને તે પુણ્ય પાપના ભાવ ભિન્ન જ છે. પુણ્ય પાપના ભાવ તો વિકાર છે, મેલ છે, અને તું તો અત્યંત સૂચિ પરમ પવિત્ર પદાર્થ છો. 296 પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં કહે છે, ધર્મી જીવને સમસ્ત પરદ્રવ્ય અને પરદ્રવ્યના સ્વભાવનો પરિગ્રહ નથી, એની પકડ નથી. તેને નથી પુણ્યની પકડ કે નથી પાપની પકડ. જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય એ શુભ ભાવ, એ શુભ ભાવની એ જ્ઞાનીને પકડ નથી. જેણે અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્માને અંતર અનુભવ કરીને ગ્રહ્યો છે, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને ગ્રહ્યું છે, તેને અન્ય પરિગ્રહ કેમ હોય? અને એ તો ગાથા 207માં આવી ગયું ને કે ધર્મીને જો પરિગ્રહ કાંઈ પણ હોય તો માત્ર પોતાના નિર્મળ જ્ઞાન સ્વભાવી આત્માનો જ પરિગ્રહ છે, બીજો કોઈ પરિગ્રહ નથી. ધર્મીને નિર્મળ આનંદનો નાથ પ્રભુ આત્મા જે પરમાત્મા સ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેનો જ પરિગ્રહ છે. એ સિવાય બીજો કોઈ પરિગ્રહ નથી. આત્મા જ જ્ઞાનીનો પરિગ્રહ છે. પછી પુણ્ય ને પાપની અને તેના ફળની પકડ એને ક્યાંથી હોય? બહુ સરસ વાત છે. 207માં બહુ સરસ રીતે વાત આવી. આવો વિતરાગનો માર્ગ છે પ્રભુ. હવે કહે છે કે એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થાય છે.
આગળ 297માં પાના ઉપર કહે છે કે અહીંયા કહ્યું ને કે નિરાલંબો એટલે આલંબ રહિત, નિરાલંબન એ વાત છે ને, એટલે કે અત્યંત નિષ્પરિગ્રહપણું એમ ટીકામાં કહ્યું. જ્ઞાનીને એક જ્ઞાયક સ્વભાવના આલંબન સિવાય અન્ય પરનું આલંબન નથી, અને અન્ય પરનું આલંબન નથી તો પછી એને નિષ્પરિગ્રહપણું છે. કોઈ પરિગ્રહ નથી, પરિગ્રહ જ નથી એટલે પછી પરનું આલંબન ક્યાં રહ્યું? પરિગ્રહ છે ને એનું આલંબન છે એ વાત તો જ્ઞાનીને છે જ નહીં. આવી વાત આવી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે કોઈકની સેવા કરીએ તો એ વડે ધર્મ તો થાય ને. શુભ ભાવના રસિયાને એને મનમાં એમ છે, એને ડર પેસી ગયો છે કે જો પુણ્યનો બંધ નહીં પડે તો હું દુઃખી થઈ જઈશ. એવી મિથ્યા માન્યતા લગભગ એમ સમજીએ કે થોડાક કંઈક ધર્મની સમજવાળા છે ને એ બધાને છે કે આ બધી વાતમાં પડીશું ને જો આપણે શુભભાવ નહીં કરીએ ને આ બધું દયાદાન વ્રત તપ નહીં કરીએ તો પછી આપણને આવતા ભવે કોઈ અનુકૂળતા નહીં મળે. એટલે એમાં 3 ભૂલ થાય છે. એક તો આવતા ભવે કોઈ અનુકૂળતા નહીં મળે એટલે હજી એને ભવ કરવાનો ભાવ છે જ, એને હજી મનમાં એ વાત વસી નથી કે પોતે મુક્ત સ્વરૂપ છે અને મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ પોતે કરી શકે એવો સક્ષમ છે. એ વાત હજી બેઠી નથી ને. એને મનમાં એમ છે કે આ તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન એ ભગવાન થયા, આપણે ક્યાંથી ભગવાન થઈએ? તમે સામાન્ય જૈનને પૂછવા જશો ને, પોતાની જાતને જૈન કેવડાવતા વાણિયાને, બિચારા કોઈ શાસ્ત્રનો અભ્યાસ જ ન કર્યો હોય તો એમને તો એ વાત બેસતી જ નથી કે ભગવાન જેવા આપણે કેવી રીતે થઈએ. આપણે ભગવાન સમાન છીએ એ વાત કહીએ તો એ માનવાય તૈયાર નથી થતા. એટલે એમને એક તો કે હજી આવતો બહુ સારો જાય એ વાત બેઠી છે. એટલે આ પહેલી વાત, એ પહેલો એનો દોષ છે. એક વાત. બીજું, એને એમ છે કે આ દયાદાન વ્રત જે છે ને એ કરીએ તો જ પુણ્યનો બંધ પડે. એને એમ નથી કે પોતે પોતાના શુદ્ધ ભાવમાં જતા, શુદ્ધ ભાવમાં જવાનો પુરુષાર્થ જે કરે છે એ વખતે પણ એને પુણ્યાનુબંધી ઉત્તમ પ્રકારના પુણ્યનો બંધ તો પડે જ છે. એટલે કાંઈ પુણ્ય મેળવવાની કે પ્રાપ્ત કરવાની ચિંતા કરવાની જરૂર જ નથી. સારામાં સારું ઉત્તમ પ્રકારનું પુણ્ય એને મળે જ છે જો એનો પુરુષાર્થ આત્માને લક્ષ્ય થતો હોય તો એવો બંધ પડે જ છે. જેમ કે સારી જાતના, ઊંચી જાતના જો ઘઉં વાવવામાં આવે તો જે ઘાસ હોય એ પણ સારી જાતનું હોય, ઘાસ પણ સારા પ્રકારનું હોય અને એ મફતમાં બાય પ્રોડક્ટ તરીકે મળી જાય છે. એટલે આ બીજી વાત થઈ. અને ત્રીજી વાત એ છે કે ભગવાન આત્માની પ્રાપ્તિ કરતા એવા કોઈ પુણ્યની જરૂર રહેતી નથી. ભગવાન આત્માની પ્રાપ્તિ એ મુક્તિનો માર્ગ છે અને પુણ્યની પ્રાપ્તિ એ તો બંધનો માર્ગ છે. એમાં તો રોકાઈ રહેતા ગમે તેવું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય હોય છતાં પણ એ બંધનું કારણ છે અને એમાં રોકાઈ રહેતા મુક્તિ થતી નથી અથવા મુક્તિ વિલંબમાં પડે છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તે પછીથી, એટલે કે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે, પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં લીન થયા છે. તે પછીથી પણ જ્યાં સુધી અઘાતી કર્મો રહ્યા છે, આયુષ, નામ, ગોત્ર અને સાતાવેદનીય રહ્યું છે ત્યાં સુધી એ શરીર સાથે રહેવાનું થાય છે. સિમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય ભગવાન અહીંયા ભરત ક્ષેત્રમાં જ્યારે 20મા તીર્થંકર મુનિ સુરવ્રત સ્વામી હતા ત્યારથી સિમંદર પ્રભુ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે અને અહીંયા ભરત ક્ષેત્રમાં આવતી 24મીના 13મા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુ રહેશે. એટલું મોટું આયુષ્ય છે. હવે પ્રભુએ તો બધું પ્રાપ્ત કરી લીધું છે છતાંય
સિમંદર પ્રભુને એ શરીર સાથે રહેવું પડશે, એટલે એ આત્માને એ શરીર સાથે રહેવાનું થાય છે. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય છે, છતાં પણ હજી મુક્તિમાં તો વિલંબ થયો, નિર્વાણમાં તો વિલંબ થયો કે નહીં. એટલે કોઈ પણ પુણ્ય છે એ બંધનું કારણ છે, અને નિર્વાણ પામી અને પૂર્ણ મુક્તિ થવી, સિદ્ધ શિલા ઉપર સિદ્ધ થઈને બિરાજી જવું, એમાં એ પુણ્ય તો રોકવા વાળું સાબિત થાય છે. એટલે પછી આ પુણ્યની વાત ક્યાં રહી? પુણ્ય સહજ રીતે પ્રાપ્ત થાય છે. પુણ્ય હશે તો ધર્મ કરી શકશો, આવી મૂર્ખાઈ ભરી વાતો કરવી નહીં. ધર્મ જુદો છે અને પુણ્ય જુદું છે. પુણ્ય એ બંધ સ્વરૂપે છે, ધર્મ છે તે મુક્તિ સ્વરૂપે છે. એટલે ધર્મનો જેને પુરુષાર્થ છે એને બાય પ્રોડક્ટ તરીકે બંધ પડે છે, અને એ બંધને કારણે ઉલટું એને તો મુક્તિ પામવામાં વિલંબ થાય છે. એટલે પુરુષાર્થ હંમેશા શુદ્ધનો જ હોય, મુક્ત સ્વરૂપના પુરુષાર્થ હોય, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિના જ પુરુષાર્થ હોય, બીજું કાંઈ હોય નહીં. એમાં કોઈકની સેવા કરવાનો જે શુભ ભાવ છે અને એના વડે ધર્મ થાય એવી મિથ્યા માન્યતા હોય જ નહીં. જ્ઞાનીને એવી મિથ્યા માન્યતા હોય જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે ધૂળે ધર્મ ન થાય. કોઈકની સેવા કરીએ તો એ વડે ધર્મ થાય? તો ગુરુદેવ કહે છે કે ધૂળે ધર્મ ન થાય, કાંઈ ધર્મ ન થાય. સાંભળને હવે, પરની સેવાનો વિકલ્પ એ તો રાગ છે. કેમ કે પરની સેવા તું કરી શકતો નથી, માત્ર એવો તને વિકલ્પ આવ્યો, એ વિકલ્પ પરના લક્ષ્ય આવ્યો છે, સ્વના લક્ષ્ય નથી આવ્યો. અને પરના લક્ષ્ય આવેલો વિકલ્પ એ બંધનું કારણ છે, એ ધર્મ નથી. સ્વના લક્ષ્ય આત્મામાં જાય ત્યારે ધર્મ થાય છે. સ્વના લક્ષ્ય આત્મામાં જવાનો વિકલ્પ છે એ પુણ્ય બંધનું કારણ છે. અહીંયા પરની સેવાનો વિકલ્પ એ તો રાગ છે, અને એ સામાન્ય પુણ્ય બંધનું કારણ છે, એ ધર્મ નથી. વળી પરની સેવા કરવી એવો જે અભિપ્રાય છે, પરની સેવા કરવી એવો જે અભિપ્રાય છે, એટલે એને મનમાં એમ છે કે હું પરની સેવા કરી શકું છું. એટલે એ મિથ્યા અભિપ્રાય છે, એ મિથ્યાત્વ છે. અને એનાથી આગળ વધીને વાત કરીએ તો એવા શુભ ભાવને ધર્મ માનવો એવો અભિપ્રાય પણ મિથ્યા છે, એ મિથ્યા માન્યતા છે, એ વિપરીત દ્રષ્ટિ છે. પરની સેવા કરવી એવો જે અભિપ્રાય છે તથા તે વડે ધર્મ થાય એવો જે અભિપ્રાય છે, એ મિથ્યા અભિપ્રાય હોવાથી મિથ્યા દર્શન છે, મિથ્યા શ્રદ્ધા છે, અને એ જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યાત્વ એ જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. કોઈકની સેવા કરતા ધર્મ થાય એવી માન્યતા એ સંસારની વૃદ્ધિનું કારણ છે. ફરી પાછો પ્રશ્ન કર્યો, હા પણ પરની સેવા કરવી, પણ ત્યાં કર્તા બુદ્ધિ ન રાખવી, એમ અભિપ્રાય કરીને સેવા કરીએ તો? હજી એને સેવા પરની કરવી છે. જે કરી શકતો નથી એ એને કરવા જવું છે, એવા એને ભાવ છે. અને જે કરી શકે છે એ એને નથી કરવું. સ્વરૂપમાં જઈ શકાય છે ત્યાં તો જવું નથી, અને પરની સેવા એ ખરેખર કરી શકતો નથી એના એને ભાવ છે. પેલું પર છે જેની એ સેવા કરવા ઈચ્છે છે, એ એના પુણ્ય અને પાપ લઈને આવ્યા હશે, એ પ્રમાણે એને સંયોગો પ્રાપ્ત થશે. એમાં તું શું કરવાનો છે? એને નવા સંયોગો પ્રાપ્ત કરાવી દે છે. ખોટી મિથ્યા માન્યતા લઈને બ્રહ્મા તું રહ્યો છે. તું એની સેવા કરે છે માટે એ સાજો થાય છે, તું સેવા કરે છે માટે સુખી થાય છે, કે એ એના પુણ્યના ઉદયને કારણે સુખી કે શાંતિ પામે છે? કઈ રીતે એ સુખી થાય છે, કઈ રીતે એ શાંતિ પામે છે? એને એવા સંયોગો કઈ રીતે પ્રાપ્ત થાય છે? એના પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે કે તું કરાવે છે? જરાક તો વિચાર કર ભાઈ. નક્કામાનો શું વિભાવ ભાવમાં રાચી રહ્યો છે? અહીંયા કહ્યું
કે પરની સેવા કરવી પણ ત્યાં કરતા બુદ્ધિ ન રાખવી, એવા અભિપ્રાય તરીકે સેવા કરીએ તો આવી વાત આવે ને એટલે ઘણાને જરાક બેસી જાય. કેમ કે અંદરમાં પેલું પડ્યું છે ને કે આપણે શુભભાવ દ્વારા સેવા કરીએ સેવા કરીએ સેવા કરીએ. અરે કેટલા બધા અહીંયા આશ્રમોની અંદર પણ હજી એ જ વાત ચાલે છે કે પરની સેવા સાથે સાથે હોય. આપણે ધર્મ કરીએ ને એમાં પરની સેવા પણ શું થાય? એ તો બધી સ્થૂળ વાતો છે. એ બધી સ્થૂળ વાતો છે. આત્માના સ્વરૂપને જેને જાણ્યું નથી એને એમાં પરની સેવા અને એ દ્વારા ધર્મની પ્રાપ્તિ એવો મિથ્યાત્વ સહિતનો અભિપ્રાય હોય, પણ જ્ઞાનીને એવા અભિપ્રાય હોય નહીં. અહીંયા આની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે ભાઈ, પરની સેવા કરવી એ માન્યતા જ કરતા બુદ્ધિની છે. તમે એમ કહો કે પરની સેવા કરવી એને કરતા બુદ્ધિ ન રાખવી, પણ પરની સેવા કરવી એવું જ્યાં તમે માન્યું તો એ માન્યતામાં જ કરતા બુદ્ધિ પડેલી છે. પરનું હું કરી શકું છું એવી કરતા બુદ્ધિ પડેલી જ છે, અને એ જ મિથ્યાત્વ છે. આ સૂક્ષ્મ વાત છે. અહીંયા ઘણાને દલીલ થાય કે પણ પરની સેવા કરીએ તો એમાં શું વાંધો? આપણે કરીએ છીએ એવો ભાવ ન રાખીએ અને કરીએ તો શું વાંધો છે? આવો પ્રશ્ન ઘણાને થશે. સમાધાન ગુરુદેવે આપ્યું છે, એને વારંવાર વિચારવું એટલે સમજાઈ જશે. પરનું કરવું અને કરતા બુદ્ધિ ન રાખવી એ બેને મેળ ક્યાં છે? પરનું કરવું છે, આજે આટલી સેવા કરવી છે એવો વિકલ્પ આવ્યો એટલે એમાં એક વાત તો અંદરમાં ગર્ભિત છે કે પોતે એ કરી શકે છે. પોતે એ કરી શકે છે એ તો અંદરમાં ગર્ભિત છે. એટલે પરનું કરતાપણું તો એને છૂટ્યું નથી. અને જ્યાં એને પરનું કરતાપણું પડ્યું છે એને સમ્યક તો ક્યાંથી પ્રગટ થશે? પરનું હું કાંઈ પણ કરી શકું એવો કરતા ભાવ જીવને સમ્યક્ત્વથી રહિત થવાનું મોટામાં મોટું કારણ છે. પરના કાર્યો હું કરી શકતો જ નથી, પરના કાર્યો હું કરી શકું જ નહીં એવી સાચી માન્યતા એણે રાખવી જ રહી. પરનું કાર્ય થાય છે તો થાય છે, થવાનું હશે ત્યારે થશે, પણ એવા સંકલ્પ કરી અને ઘરમાંથી ન નીકળવું કે હું પરની સેવા કરું છું, હા હું દાન કરવા જાઉં છું, દાન અપાય તો અપાઈ જાય, જે કોઈના કાર્ય થતા હોય ત્યાં આપણી હાજરી હોય તો હોય. એમાં આ જે શરીર પોતાનું નથી એ શરીર ક્યાંક કોઈ ક્રિયા કરતું હોય તો કરે, પણ હું તો ભગવાન આત્મા બીજું કાંઈ નથી. એટલે ક્યાંય એવા સંકલ્પ વિકલ્પો કરવા જ નહીં કે હું પરની સેવા કરીશ. એવા વિકલ્પોને કોઈ સ્થાન નથી. પરનું કરવું અને કરતા બુદ્ધિ ન રાખવી એ બેને મેળ ક્યાં છે? એને મેળ નથી ભાઈ. તને જો હજી મંદિરમાં એમ ઊંડે ઊંડે પડ્યું હોય તો સમજવું કે એ તારો રાગ છે, એ તારો શુભ ભાવ છે અને એ બંધનું કારણ છે. એવા શુભ રાગને છોડીને શુદ્ધ ભાવમાં જાને, બધું જે થવાનું છે તે જ થશે. પરની સેવા તું જે રીતે માને છે કે રોગીઓની સેવા કરવી, રોગને હું મટાડું, ડોક્ટર છું તો આ લોકોના રોગને મટાડું, હું ઓપરેશન કરું, હું દ્રષ્ટિના દાન આપું, હું આમ કરું તેમ કરું, મફતમાં કરું ફ્રીમાં કરું. અરે ભલા ભગવાન, તારી દ્રષ્ટિ ત્યાં ને ત્યાં બારમાં જ રહી છે. તું અંદરમાં જા ને ભાઈ. એમનું સાજા થવાનું છે એમાં તારું નિમિત્ત હશે તો એ હશે. એમાં તું શું કરા આટલી બધી પરોજણ લઈને બેઠો છે? જે થાય છે તે થાય છે, બધું બરાબર જ થઈ રહ્યું છે. જગતમાં કાંઈ અવ્યવસ્થા છે જ નહીં. જગત આખું વ્યવસ્થિત છે. જેને સાતા વળવાની છે, જેને સુખની પ્રાપ્તિ, બાહ્ય સુખની પ્રાપ્તિ જે રીતે સંયોગોમાં થવાની છે તેને તે રીતે થઈ રહી છે તે થઈ રહી છે. એના સંયોગોને તું બદલી શકતો જ નથી. એ વાતનો સ્વીકાર કર ને પ્રભુ. કરવાનું તો આ છે. પરની સેવા તું કરી શકતો નથી એને સ્વીકારી લે, અને થવાની હશે જે થાય છે તો થાય છે. એનું લક્ષ છોડ ને. એનું લક્ષ કરવાની તારે જરૂર જ નથી. જ્યાં સુધી તને એમ છે કે પરની સેવા કરું છું અથવા તો કરવી જોઈએ ત્યાં સુધી તું અભિમાનમાં છો. પૂર્વે જ્યારે જ્યારે તે કંઈ પણ કાર્યો કર્યા છે પરના લક્ષે, એમાં એવા દયાદાનના ભાવ સાથે કોઈકની ઉપર ઉપકાર કર્યા છે તો એનું અભિમાન તને હજી આ જ દિવસ સુધી રહ્યું છે કે તે આને દેખતો કર્યો, આને તે મદદ કરી, આને તે પુસ્તકો આપ્યા, આને તે પૈસા આપ્યા એટલે એ બધા સુખી થયા. આ ભાવ સાથે તું
સમ્યક્ત્વ કેવી રીતે પ્રગટ કરવાનો છો? અહીંયા તો કહીએ છીએ કે જન્મ્યો ત્યારથી સમજણો થયો, અને ત્યાં સમજણો થયો ત્યારથી માંડીને જે ભાવ તને યાદ છે કે મેં કોઈનું આ સારું કર્યું, આ મદદ કરી, એ બધાનું કર્તૃત્વ તું છોડી દે. તું હવે વૃદ્ધ થયો છે એટલે આવું એક પ્રતિક્રમણ કર. જ્યાં જ્યાં તને અંતરમાં એમ છે કે મેં આ લોકોના કામ કર્યા, આનું આમ કર્યું, તેમ કર્યું, તો એનું કર્તૃત્વ તું યાદ કરીને છોડી દે કે ના, એ કાર્ય મેં કર્યું જ નથી. એને જે પ્રાપ્ત થવાનું હતું એના કારણે પ્રાપ્ત થયું, એનો હું કરતા નથી. એમ કરી અને દરેકનું કર્તૃત્વ છોડી દે ને એ વાતને વિસરી જા, ભૂલી જા, હવે ક્યારેય યાદ નહીં કર. અમે તો એમ કહીએ છીએ. અને ત્યાં તું હવે નવી વાત કરે છે, હજી પાછો તું પરના કાર્યો કરવાની વાત કરે છે, પરની સેવાની વાત કરે છે. અરે પ્રભુ, તું આત્મા તરફ દ્રષ્ટિ ક્યારે કરીશ? હજી એમાં એ શુભભાવમાં ને શુભભાવમાં રાચી રહીશ તો પ્રભુ તું તારા આત્મા તરફ દ્રષ્ટિ ક્યારે કરીશ? ક્યારે સમ્યક દર્શન પ્રગટ કરીશ? અને ક્યારે એવા ભાવે તું રહીશ? એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, જે કરવાનું છે તે કરને, જે તું કરી શકે છે એ કરને, આ બધી વાત છોડને. એ તો થવાનું છે તે થયા જ કરે છે. એમાં કઈ તું નહીં ઈચ્છે એટલે નહીં થાય એમ પણ નથી. તું નહીં ઈચ્છે એટલે નહીં થાય એમ પણ નથી. તારી પાસે જે સમૃદ્ધિ છે, જે પૈસા છે, એ જ્યાં જવાના છે ત્યાં જ જશે. આ શરીર દ્વારા જે કાર્ય થવાના છે તે તેમ જ થશે. એ પૂતગળ છે એની પર્યાય જે થવાની છે તે જ થશે. પણ તું તારા ભાવમાં જા ને ભાઈ, બીજું કાંઈ કર નહીં. બધું બરાબર થવાનું છે, જે થાય છે તેમ જ થશે. એટલે એવી ચિંતા છોડી દે કે સેવા કરવી અને પરની સેવા કરવી અને કરતા બુદ્ધિ રાખ્યા વગર કરવી એ શક્ય નથી, એ થઈ શકતું નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, પરની સેવા કરવી એ માન્યતા જ કરતા બુદ્ધિની છે. એમાં કરતા બુદ્ધિ ગર્ભિત છે અને એ જ મિથ્યાત્વ છે. આ સૂક્ષ્મ વાત છે. જાતે વિચાર કરવાનો છે, પોતે જ સમજવાનું છે, પોતે જ જ્ઞાન ક્રિયામાં આ વાતને બેસાડવાની છે. પરનું કરવું અને કરતા બુદ્ધિ ન રાખવી એ બેને મેળ ક્યાં છે? જો આ વાત કરીએ કે એનો અર્થ એવો ન લેવો, એવો ઊંધો ન કરવો કે અહીંયા સેવા કરવા માટે થઈને ના પાડી છે, એમ નથી. સેવા તો થઈ જાય છે, થવાની છે ત્યારે થઈ જાય છે. શુભ ભાવ આવ્યા વગર રહેતો જ નથી. જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એને શુભ ભાવ આવે ને આવે જ છે. પણ જેને સમ્યક દર્શન થયું છે એને એવા શુભ ભાવનું કરતાપણું નથી. એને એવા શુભ ભાવને હે કરી અને પોતે શુદ્ધ ભાવમાં જાય છે. એટલે ઊંધા અર્થ ન કરવા. અહીં તો કહે છે કે રાગની સેવા કરે તે રાગમાં એકત્વ પામે તે પણ મિથ્યાત્વ છે. આટલી વાત કરી એટલે થોડીક વાત જેને ગળે ઉતરી છે એ હવે પ્રશ્ન કરે છે. મૂંઝાઈ ગયો બિચારો, કેમ કે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી ને એટલે મૂંઝવણ થાય. અન્યથા તો મૂંઝવણ થવાનો કોઈ અવકાશ જ નથી. એટલે પ્રશ્ન કર્યો કે તો પછી અમારે શું કરવું? અમારે કરવું શું પણ હવે આમાં? એને કાંઈક કરવાની હજી વૃત્તિ રહી છે ને. એટલે ગુરુદેવ કહે છે કે રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવો. આ એકમાત્ર કરવા જેવું છે ને એ જ તું કરી શકે. શું? સગળાએ રાગને છોડીને એક પણ રાગ મારો નથી, એ રાગ રૂપે હું નથી, રાગ મારો ભાવ નથી, મારા આત્મામાં એવું કાંઈ પડ્યું નથી જેથી મને રાગ થાય. એમ રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવો. બસ આ જ કરવાનું છે. આ બધા મોટા શેઠિયા અને કરોડપતિ ને અબજોપતિ ને બધા છે ને, એ બધા તો ગુરુદેવ કહે છે કે બધા ભિખારી છે. કેમ કે હજી એમને તો લાવ 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 પૈસા આવે એવા જ ભાવ છે. ક્યાંય સંતોષની તો વૃત્તિ છે જ નહીં. પોતાના આત્માનું તો લક્ષ્ય જ થયું નથી. કેમ કે અંદર અનંત અનંત ચૈતન્ય લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા બિરાજે છે, તેનું એમને ભાન નથી. અનંતું કેવળ જ્ઞાન પ્રભુ તારામાં સ્વભાવમાં છે. અનંત જ્ઞાન અંદરમાં પડ્યું છે. એ પ્રગટ કેવળ જ્ઞાન તો એક સમયની પર્યાય છે. જો બહુ સરસ વાત કરી છે. અનંતું કેવળ જ્ઞાન પ્રભુ તારામાં એટલે તારા સ્વભાવમાં પડ્યું છે. અને જે પ્રગટ કેવળ જ્ઞાન છે જે એ એક સમયની પર્યાય છે. અને એવી તો અનંત પર્યાય થાય છે. તો એવી અનંત પર્યાય કેવળ જ્ઞાનની કેમ થાય છે? સિદ્ધ ભગવાનને એવી અનંત પર્યાય અનંત કાળ સુધી થયા કરે છે તો કેમ થાય છે? કેમ કે અનંતું કેવળ જ્ઞાન
અંદરમાં પડ્યું છે. એટલે ગુરુદેવ કહે છે કે પ્રગટ કેવળ જ્ઞાન તો એક સમયની પર્યાય છે, પણ એવી તો અનંતી કેવળ જ્ઞાનની શક્તિનો પ્રભુ તું ભંડાર છો. અને આવી સ્વરૂપ લક્ષ્મીને તું જુએ નહીં, એનું લક્ષ કરે નહીં, એને સ્પર્શે પણ નહીં, અને આ પુણ્ય અને પૈસાની તને આકાંક્ષા છે? મૂંઢ છો ભગવાન, આ તું શું લઈને બેઠો છે? એ તો નરકને નિગોદમાં જવાનો પંથ છે, માટે ત્યાંથી પાછો વળ અને સ્વ સ્વરૂપમાં નજર કર. આ જ કરવાનું છે. શું કરવાનું છે? બહુ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવના દરેક પ્રવચનમાં આ વાત તો આવે છે, પણ જેને હૃદયમાં આ વાત ઉતરી છે એ જ પામ્યો છે. ફરી ફરીને આવશે. 415 ગાથા અને આટલા કળશ બધા કરીશું ત્યાં સુધીમાં ગુરુદેવની આ વાત તો વારંવાર આવવાની છે પ્રભુ. અને એની દ્રઢતા કરતા 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 એક દિવસ એવો આવશે કે પોતે પોતાના સ્વરૂપને સ્પર્શી લેશે. પ્રભુ, સમયસારનો સ્વાધ્યાય જીવન પર્યંત કરવા જેવો છે. સમયસારનો સ્વાધ્યાય તો ક્યારેય છોડાય નહીં. અરે, જીવનનું આ અમૂલ્ય તત્વ છે, સત્વ છે. આ એવો અમૂલ્ય સમય છે જ્યારે આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. એ કોઈ સ્વાધ્યાયકાર સ્વાધ્યાય કરાવે છે એમ નથી પ્રભુ. એ પોતાની જ્ઞાન ક્રિયા છે. આ સમય, આ આટલો 1 કલાક, સવા કલાકનો જે સમય છે, એ અહીંયા સ્વાધ્યાયમાં બેઠેલા સૌની પોતાની જ્ઞાન ક્રિયાનો સમય છે. અને એવા અમૂલ્ય જ્ઞાન ક્રિયાના સમયને તમે વેડફી ન નાખશો. વધુને વધુ એનો અભ્યાસ કરી અને વારંવાર અભ્યાસ કરીને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરજો. અહીં કહે છે કે ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે. પાઠમાં સવત નિરાળંબો એમ છે ને, જેને વ્યવહાર રત્નત્રયના રાગનું કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના રાગનું પણ આલંબન નથી, તે ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે એમ કહે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના રાગનું પણ આલંબન નથી. એની શ્રદ્ધા તો છે, પણ એના રાગનું આલંબન નથી. આલંબન તો પોતાના સ્વરૂપનું જ છે. એવા ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે એમ કહે છે. પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્મા અંદર અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ સ્વરૂપે બિરાજમાન છે. જ્ઞાનીને આવા નિજ સ્વરૂપનો જ પરિગ્રહ છે અને તેથી તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે, નિરાલંબનપણું છે. 298 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે એ પ્રમાણે આ સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ રહેતો સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. ગુરુદેવ આનો વિસ્તાર કરતા સમજાવે છે કે આ જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઉઠે છે તેનાથી ભગવાન આત્મા શૂન્ય છે. શુભ ભાવથી ભગવાન આત્મા રહિત છે. ભગવાન આત્માને કોઈ શુભ કે અશુભ ભાવ છે જ નહીં. ભગવાન આત્માનો તો એકમાત્ર જ્ઞાયક સ્વભાવ છે. ત્રિકાળ એક જ ભાવ છે, શુદ્ધ ભાવ છે. આવા રાગ રહિત વિતરાગ સ્વભાવી ભગવાન આત્માનો જેને પરિગ્રહ છે તે સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી રહિત જ્ઞાની ધર્મી છે. અરે, બિચારા અજ્ઞાનીને મનુષ્યપણું તો અનંતવાર મળ્યું, પણ આવી શુદ્ધ ચૈતન્ય તત્વની વાત એણે કદી સાંભળી નહીં. ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર ગયો અને ત્યાં દિવ્ય ધ્વનિ પણ સાંભળી. શું સાંભળ્યું એમાં? કે ભગવાન તું રાગથી ભિન્ન પરિપૂર્ણ એક વિજ્ઞાન ઘન સ્વભાવી પ્રભુ આત્મા છો. આવી વાત એને દિવ્ય ધ્વનિમાં સાંભળી, પણ એણે એનું લક્ષ કર્યું નહીં. એણે એની રુચિ કરી નહીં. ભગવાનની વાત સાંભળી નહીં, લક્ષમાં લીધી નહીં. એક કાનથી સાંભળીને બીજે કાનથી કાઢી નાખી, અંદર હૃદયમાં ઉતારી નહીં અને એ પ્રમાણે કોઈ પુરુષાર્થ કર્યો નહીં. અનંત કાળમાં એણે
રાગ કરવો અને રાગ ભોગવવો, બસ એ જ વાત સાંભળી છે, વિચારી છે અને એમ જ કરી રહ્યો છે. ભગવાનની વાતને પણ એને સાંભળી નહીં, ભગવાનની વાતને એને સ્વીકારી નહીં, ભગવાનની વાતનું એને લક્ષ્ય કર્યું નહીં. એ ડોક્ટરની વાત માને પણ ભગવાનની વાત નહીં માને. ગઈકાલે જ વાત થતી હતી, મેં કહ્યું કે આ બધા કંદમૂળ છે, બટેટા અને બધા શક્કરિયા અને ગાજર ને બધાની અંદર એક નાની કણીની અંદર પણ અસંખ્ય જીવ રહ્યા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણીની અંદર પણ. એ વાતનો સામે બેઠેલાને સ્વીકાર ન થયો. પણ પેલા ડોક્ટર કહે ને કે આ વાયરસથી આ ડિઝીઝ થાય છે ને આ વાયરસ છે અહીંયા, તો એ માને. ન તો એ ડોક્ટરે વાયરસ જોયા છે કે ન તો તમે જોયા છે, કોઈએ વાયરસ જોયા નથી. બરાબર છે? કેમ કે એ સામાન્ય સંજોગોમાં દેખાતા નથી. બેક્ટેરિયા તો સામાન્ય માઇક્રોસ્કોપમાં પણ દેખાય, અને એવા માઇક્રોસ્કોપ જેમાં વાયરસ દેખાય એ કંઈ બધે હોતા નથી. એટલે કોણે વાયરસ કેટલા લોકોએ જોયા છે? શોધ થઈ છે, વાત બરાબર છે ને, વાયરસ છે. અને વાયરસ છે એ વાત તો જૈન દર્શન ક્યારનું સ્વીકારે છે. અતિ સૂક્ષ્મ જીવો એવા સૂક્ષ્મ શરીર સાથે રહ્યા છે, અને વાયરસ છે એને તો એક શરીર છે. એનાથી પણ સૂક્ષ્મ વાત આપણે જૈન દર્શનમાં તો એ આવી કે એક શરીરની અંદર કેટલાય જીવો હોય, અસંખ્ય જીવો હોય, અનંત જીવો હોય, એવી વાત અહીંયા તો કરવામાં આવે છે. એ વાત ભગવાનની વાણીમાં આવેલી વાતનો એને સ્વીકાર નથી, અને કોઈ કે કહેલી વાત હશે તો એ સ્વીકારે. શું કેવું? આની આડોડાઈ છે કે બીજું કાંઈ છે? આવી આડોડાઈ કરી અને એ આડો થયો, તિરિંચમાં ગયો. ગુરુદેવ કહે છે કે ભગવાનની વાણી તે સાંભળી પણ એની રુચિ કરી નહીં. અનંત કાળમાં માત્ર આ જ કર્યું, રાગ કર્યો, રાગ ભોગવવો, અને રાગની જ વાત એને સાંભળી છે, બીજું કાંઈ કર્યું નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ધર્મી જીવ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્માના આલંબન સિવાય પરમાં સર્વત્ર આલંબન રહિત છે. પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય એને આલંબન હોય જ નહીં. એનો આશ્રય એક જ ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ છે, એ જ આશ્રય કરવા લાયક છે, અને એનો જ એ આશ્રય કરે છે. જે ચત્તારી મંગલમની અંદર વાત કરીને, ચત્તારી મંગલમમાં 4 મંગલ કયા, 4 ઉત્તમ કયા અને 4ના શરણા કયા, એ તો વ્યવહારથી કહેવામાં આવ્યા. વ્યવહાર નહીંનું ત્યાં તો કથન છે. બાકી સાચું શરણું કોનું છે? સાચું શરણું તો પોતાના નિજ શુદ્ધ આત્માનું છે. એમાં સિદ્ધનું શરણું, અર્યંતનું શરણું કે ધર્મનું શરણું એ વાત કરવામાં આવે છે, પણ ખરેખર તો શરણ કોનું હોય? પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું શરણ હોય. કહ્યું ને, અર્યંતા શરણમ પહોંચામી, સિદ્ધા શરણમ પહોંચામી, સાહુ શરણમ પહોંચામી, કેવલી પંતો ધર્મો શરણમ પહોંચામી. એમ 4 શરણા કયા, પણ એ તો વ્યવહાર નહીંથી કયા છે. એમાં તો વ્યવહાર નહીંનું કથન છે, એ તો ઉપચારથી કહ્યું છે. નિશ્ચયથી તો શરણું પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું જ હોય. ગુરુદેવ અહીંયા એ વાત કહે છે કે ધર્મી જીવ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્માના આલંબન સિવાય પરમાં સર્વત્ર આલંબન રહિત છે. એટલે માત્ર એને પોતાના નિજ શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું જ શરણું છે, એનું જ આલંબન છે. અને તેણે સમસ્ત અજ્ઞાનને વમી નાખ્યું છે. કેવી રીતે અજ્ઞાનને વમી નાખ્યું છે? કે એને કોઈ પરિગ્રહ રહ્યો જ નથી, સમસ્ત પરિગ્રહ છૂટી ગયો છે, એમ એને અજ્ઞાનને વમી નાખ્યું છે. એટલે કે રાગના જે વિકલ્પો ઉઠે છે, જે શુભાશુભ ભાવના વિકલ્પો ઉઠે છે, એ મારું સ્વરૂપ નથી એમ જાણી ધર્મીએ તે સર્વને દ્રષ્ટિમાંથી છોડી દીધા છે. એ મેલ છે અને એને છોડી દીધા છે, અને એને જે છોડી દીધું છે એને ફરી એ ગ્રહણ કરતો નથી. એટલે કે એને વમી નાખ્યું છે. એ અજ્ઞાન ભાવ છે. આ વિકલ્પો ઉઠ્યા છે, એ મારા છે એવો અજ્ઞાન ભાવ એને વમી દીધો છે, અને એ વમી નાખેલું એ ફરી કોઈ ગ્રહણ કરતું નથી. ઉલટી કરી નાખેલા પદાર્થને આપણે ફરી કંઈ ખાતા નથી. અહીંયા 299માં પાના ઉપર કહે છે કે વિતરાગ સ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન આત્મા
અકસાય રસથી આનંદ રસથી શોભતો પ્રભુ આત્મા પૂર્ણ વિજ્ઞાન ઘન વસ્તુ છે. પૂર્ણ છે, કઈ વાતે અધૂરો છે? કોઈ વાતે અધૂરો નથી, પૂર્ણ છે. આવા અનંત અનંત સ્વભાવના સામર્થ્યથી પરિપૂર્ણ પ્રભુ આત્માની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે તે બીજી કોઈ ચીજ મારી નથી એમ જાણીને સર્વત્ર નિરાલંબ છે અને તેને સમસ્ત અજ્ઞાન મટી ગયું છે. આ વાત ટીકામાં છે ને. જેને સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો તે છે. વમી નાખ્યું છે એટલે જેમ કોઈ મનુષ્ય ભોજન જમીને વમી નાખે પછી તેને ફરી ગ્રહણ ન કરે, તેમ અહીં કહે છે કે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે, અર્થાત જેણે રાગ મારો છે એવી દ્રષ્ટિ છોડી દીધી છે, તે હવે ફરીને રાગ મારો છે એવું અજ્ઞાન ગ્રહણ નહીં કરે, કેમ કે એને તો એ વમી નાખ્યું છે. જ્ઞાનીએ રાગ મારો છે એવી દ્રષ્ટિ છોડી દીધી છે. તે એવી છોડી છે કે રાગ મારો છે એમ ફરીથી તે નહીં ગ્રહણ કરે, નહીં માને, ક્યારેય એ ફરીથી નહીં માને. એને એ વમી નાખ્યું છે. આચાર્ય દેવે અંતરમાં રહેલા અપ્રતિહત ભાવને ખુલ્લો કર્યો છે. અપ્રતિહત ભાવ એટલે એ જાય નહીં, ક્યારેય જાય નહીં, બસ એવો એ ભાવ છે. એટલે હવે અમને ફરીથી અજ્ઞાન હવે આવે જ નહીં. અજ્ઞાનને વમી નાખ્યું છે, હવે અમને ના આવે એવો અપ્રતિહત ભાવ અહીંયા ખુલ્લો કર્યો છે. આગળ બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે હું તો જાણક એવો શાશ્વત એક જ્ઞાયક સ્વભાવી આત્મા છું. એવું જેને અંતરમાં ભાન થયું છે તેને રાગાદી પામર વસ્તુની ઈચ્છા રહેતી જ નથી. તેણે એવા ભાવને હંમેશને માટે છોડી દીધા છે. એટલે તેને રાગાદી પામર વસ્તુની ઈચ્છા કેમ હોય? એ તો સર્વત્ર નિરાલંબ થયો થકો એક જ્ઞાયક ભાવ પણ જ રહે છે. બસ જાણું 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 પણ કાંઈ કરું નહીં. હું કોઈનો કરતા નથી, માત્ર જ્ઞાતા જ છું એમ જાણનાર પણ જ રહે છે. બિચારા અજાણ્યા માણસને નવો હોય ને અભ્યાસ ન હોય એને તો આ વાત કઈક જુદી લાગે. એને તો વ્રત ભક્તિ આદિની વાત કરીએ તો એમ લાગે કે ધર્મની વાત કરીએ, ને મનમાં એને તો એમ થાય કે અમે આ બધું વ્રત તપ ભક્તિ કરીએ છીએ એનું તો કાંઈ કહ્યું જ નહીં, તો અમે આ બધું શું ખોટું કરીએ છીએ? ભાઈ એ તો થવાનું છે તે થાય છે. તારી દ્રષ્ટિ બદલી નાખ ને. જે દિવસે તને ઉપવાસ થવાનો છે, ખોરાકનો સંયોગ આ શરીર સાથે નથી થવાનો, તે દિવસે નહીં થાય. અને એ દિવસે શુભભાવ છે તો એ શુભભાવને પણ પોતાના નહીં માનતા અંદર સ્વરૂપમાં જાણે. જે થવાનું છે તે જ થાય છે. ભક્તિનો ભાવ તો આવ્યા વિના રહેતો જ નથી. સમ્યક દ્રષ્ટિને જ સાચા ભક્તિના ભાવ હોય, બાકી મિથ્યા દ્રષ્ટિને ભક્તિ કેવી? જેણે પોતાના સ્વરૂપને જાણ્યું નથી એ ભગવાનનું સ્વરૂપ ક્યાં જાણે છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ પોતાના સ્વરૂપને જાણતા આવે છે. સમ્યક દર્શનની અંદર એ કેવળ જ્ઞાન કેવું હોય એની પ્રતીતિ થાય છે. એટલે સમ્યક દર્શન વિના એને શું ખબર પડે કે પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે અને પ્રભુ કેવા છે? એ તો ભીખ માગે છે મંદિરમાં જઈને કે ભગવાન મને આ આપો ને તે આપો. પ્રતિમાની સમક્ષ ઉભો રહીને પ્રતિમાને ભગવાન સમજી અને એની પાસે ભીખ માગે છે. અરે ભાઈ, એ ભગવાન નથી. એ તો ભગવાનને યાદ કરવા માટે પ્રતિમા છે. ભગવાન તો ઉપર સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા, સિદ્ધ ભગવાન, અને અર્યંત ભગવાનની પ્રતિમા છે. તો અર્યંત ભગવાન એ ત્યાં રહ્યા, મહાવિદેહમાં રહ્યા, અને તું એમને યાદ કરવા માટે આ પ્રતિમાની સમક્ષ આવ્યો છો. તો એમના સ્વરૂપને યાદ કર. એ પ્રતિમાને જોતા જોતા એમના સ્વરૂપને યાદ કર કે એમનું કેવું સ્વરૂપ છે. એના સ્થાને તું તો ભીખ માંગે છે કે અમને આ આપો ને તે આપો ને, એવા તો ગાણા ગાય છે ને એને પૂજા સમજે છે. આમાં ક્યાં ધર્મ થયો? ભાઈ તું શું કરે છે સાંભળ ને. તું તો માત્ર રાગ કરે છે, પરનું તો તું કાંઈ કરી શકતો નથી. અને પર્યાયમાં જે રાગ કરે છે તે તો અજ્ઞાન છે, અધર્મ છે. રાગની સાથે જે એકત્વ છે તે અજ્ઞાન છે. ધર્મીએ તો અજ્ઞાન
વમી નાખ્યું છે અને તે સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને નિયત ટંકોત કિરણ એક નાયક ભાવ રહેતો સાક્ષાત વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. સાક્ષાત એટલે પ્રત્યક્ષ વિજ્ઞાનઘન સ્વરૂપ આત્માને અનુભવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે